મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગઈકાલથી લેન્ટના દિવસો શરૂ થયા. ગઈકાલે વેનસડે હતો અને આપણે બધાએ પ્રાર્થના સહિત એ ઉપવાસો શરૂ કર્યા. જો કે બાઇબલમાં તો વેનસડે લખ્યું નથી, પણ ચોક્કસ લુકની લખેલી સુવાર્તા 9મા અધ્યાયના 51માં વચન ઈસુએ યરૂશલેમ જવા સારું પોતાનું મોં દ્રઢ કર્યું. એટલે ત્યારથી એમણે વધસ્તંભને ઉંચકી લીધો. જોકે ત્યાર પછી તો 40 દિવસોના વાણા વહી ગયા, પછી વધસ્તંભ આવ્યો. પણ એ દરમિયાન પ્રભુએ ગામે ગામ, શહેરે શહેર ફર્યા, સુવાર્તા પ્રચાર કર્યું, ઘણા બધા રોગીઓને સારા કર્યા, ઉપદેશ કર્યો, શિક્ષણ આપ્યું, બધું જ કર્યું. પણ આખરે એમનું મન દ્રઢ હતું કે તેઓ યરૂશલેમ જાય. અને એટલે આ દિવસોમાં એ પવિત્ર દિવસો છે. એ દિવસોની આપણે ઉજવણી કરે છે. એ દિવસોમાં આપણે ઈશ્વરનું જ્ઞાન શોધવાનું છે, ઈશ્વરનું સારપણ શોધવાનું. ઈશ્વરનું જ્ઞાન આ પૃથ્વી પર, જગત પર દેવના વચનો દ્વારા કેવી રીતે જોઈ શકાય? એફેસ્યને પત્ર 1લો અધ્યાય અને 17મું વચન આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ મહિમાવન પિતા પોતાના વિશે જ્ઞાનને સારું, બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપો. બુદ્ધિ અને પ્રગટીકરણનો આત્મા તમને આપે. પ્રભુની બુદ્ધિ અને પ્રભુનું જ્ઞાન આપણે શોધવાનું છે, એનું સારપણ શોધવાનું છે. એ પ્રભુ આપણને આપે એમ સંત પાઉલ જણાવે છે. સંત પાઉલ કલોસ્સીની મંડળીને લગતા 3જો અધ્યાય અને 16મા વચનમાં શું કહે છે? ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. ગીતો, સ્તોત્ર, આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો, બોધ કરો, કૃપા સહિત તમારા હૃદયમાં પ્રભુની આગળ ગાઓ. ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતામાં તમારામાં રહે. ઈશ્વરનું જ્ઞાન પુષ્કળતામાં આપણામાં રહે. એટલે કે મિત્રો, દરરોજ પ્રભુનું સાણપણ અને પ્રભુ તરફનું જે જ્ઞાન છે એ આપણે શોધવાનું છે. અય્યુબનું પુસ્તક 12મો અધ્યાય 13મું વચન, તેનામાં જ્ઞાન તથા બળ હોય છે, તેને અક્કલ તથા સાણપણ હોય છે. એટલે કે પ્રભુ જે માણસની રચના કરી બનાવ્યા પછી એમ કહે છે કે એ માણસને જ્ઞાન અને બળ કોણ આપે છે? પ્રભુ. પ્રભુનું સાણપણ, પ્રભુનું જ્ઞાન. માણસને ઈશ્વરે તેના હાથે સૃજ્યો, તેના હાથે સર્વ જીવને બનાવ્યા છે. એટલે જ્ઞાન પણ પ્રભુ તરફથી. દરરોજ માણસે એ જ્ઞાન શોધવું પડે છે, એ સાણપણ ઈશ્વરનું શોધવું પડે છે. નીતિ વચનનું પુસ્તક 2જો અધ્યાય અને 6ઠું વચન, કેમ કે યહોવા જ્ઞાન આપે છે, તેના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે. યહોવા જ્ઞાન આપે છે. પ્રભુ તો જ્ઞાન આપે છે, પણ આપણે દરરોજ એ શોધવું પડે. ઈશ્વરનું સાણપણ, ઈશ્વરનું જ્ઞાન દરરોજ આપણે વિદ્યા અને બુદ્ધિને બળ તો યહોવાના મુખમાંથી નીકળે છે, પણ આપણે એ શોધવું પડે છે, સાંભળવું પડે છે. નીતિવચન 4 ને 7, જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે, તેથી તે પ્રાપ્ત કર, તારી બધી જ કમાણી ઉપરાંત તે વૃદ્ધિ કરશે. એટલે કે જ્ઞાન શોધ, બુદ્ધિ શોધ, એ જ મુખ્ય વસ્તુ છે. પછી બીજું બધું તો તને મળશે, એ ઉપરાંત બીજું મળશે. એટલે દરરોજ ઈશ્વર તરફથી મળતું જ્ઞાન અને સાણ પણ આપણે શોધવાની જરૂર છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.